ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય કોમ્પ્યુટર, પાઠ 4 પેઇન્ટ. જે મેઇન ટોપિક આપણો હતો કે પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ પેજ નંબર 24 પર આપેલો છે. તેની અંદર આજનો ટોપિક છે આપણો ટોપિક નંબર 3 કે રંગકામ કરવું, પેજ નંબર 26, પેજ નંબર 26. તમે કોઈ પણ શેપ દોરો છો તે એની અંદર કલર કેવી રીતે પૂરવા તેના વિશે આજે આપણે ભણીશું. તો સૌ પ્રથમ હું પેઇન્ટ વિન્ડો મારી ઓપન કરી લઈશ. હવે બુકમાં આપેલું છે તે રીતે પેઇન્ટમાં ચિત્રકામ કરવા અને ચિત્રોમાં રંગ પૂરવા માટે રંગો પસંદ કરવા માટે કલર બોક્સનો ઉપયોગ થાય છે. શું કે છે, તમે કાંઈ પણ દોરો છો અથવા તો કાંઈ પણ રંગ પૂરો છો તો આ બધું કરવા માટે જે કલરનો ઉપયોગ થાય છે તેના માટે આપણને અહીંયા કલર પ્લેટ્સ મતલબ કે કલર બોક્સ આપેલું છે. હવે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કલર 1 અને કલર 2 બેનો ઉપયોગ શું છે. કલર 1 સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. કલર 1 શું લખેલું છે, ફોરગ્રાઉન્ડ કલર, અને કલર 2 ની અંદર શું લખેલું છે, બેકગ્રાઉન્ડ કલર. હવે ફોરગ્રાઉન્ડ કલર અને બેકગ્રાઉન્ડ કલર બેમાં ફરક શું છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા કલર 1 ની અંદર હું પીળો કલર સેટ કરીશ અને કલર 2 ની અંદર હું લીલો કલર સેટ કરીશ. હવે કલર 1 ઉપર મેં ક્લિક કરેલું છે અને અહીંયાથી હું એક ચોરસ લઉં છું. તો શું થયું, કલર 1 ની અંદર મેં રાખીને ચોરસ દોર્યું તો મારું ચોરસ દોરાણું. હવે સપોઝ કે એની અંદર હું કલર કરી લઈશ તો ચોરસની અંદર કલર થયો. હવે કલર 2 માં જઈ અને ગ્રીન કલર લઈશ અને અહીંયા 12 કલર કરીશ. તો કેવો કલર થશે, ગ્રીન કલર થશે. એક જ મિનિટ હો બાળકો, આપણે ફરીથી ઇરેઝ કરી નાખી. પહેલા ફોરગ્રાઉન્ડ શું કહે છે કે તમે જે કાંઈ પણ શેપ દોરો છો એના કલરને આપણે શું કહીશું, ફોરગ્રાઉન્ડ કલર. અને બેકગ્રાઉન્ડમાં તમે કાંઈ પણ કલર લ્યો છો તો એને શું કહીશું, બેકગ્રાઉન્ડ કલર. તો જેટલું તમે ચોરસ દોરેલું છે એના સિવાયમાં બેકગ્રાઉન્ડમાં જે કંઈ પણ ખાલી જગ્યા હશે ત્યાં કલર સેટ થઈ જશે. થઈ ગયું. લીલો કલર કર્યો તો લીલો કલર થઈ ગયો. હવે યલો કલર કરીશું અહીંથી અને રેડ કલર લઈશ તો બી લીલો જ થયો. કેમ? કેમ કે ફોરગ્રાઉન્ડમાં આપણને કલર કરવા દેશે નહીં. ફરીથી એક વખત સૌથી પહેલા બધું હું સિલેક્ટ ઓલ કરી અને ડિલીટ મારી દઈશ અને અહીંથી હું બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખીશ. હવે આપણે બુક પ્રમાણે આપેલું છે તે રીતે કરીએ. કલર 1 ફોરગ્રાઉન્ડ કલર, જેનો ઉપયોગ ચિત્રો દોરવા તેમજ તેમાં કલર પૂરવા માટે થાય છે. કલર 1 ઉપર ક્લિક કરો અને પછી કલર પ્લેટમાંથી કલર પસંદ કરો. બધા ટૂલ્સ અને આકારો મોટે ભાગે આપણે કલર 1 નો ઉપયોગ કરીએ છીએ. ફોરગ્રાઉન્ડ કલર ચિત્રો દોરવા અને તેની અંદર રંગ પૂરવા માટે આપણે ફોરગ્રાઉન્ડ કલરનો ઉપયોગ કરીએ છીએ. હવે મેં બ્લુ કલરનો શેપ લીધો, એની અંદર હું પીળા કલરનો કલર કરીશ. આ મેં શું કર્યું, ફોરગ્રાઉન્ડ કલર કરેલું છે. હવે સ્ટેપ નંબર 2 માં શું કહે છે, કલર 2 માં એ બેકગ્રાઉન્ડ કલર છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ રંગીન આકારો દોરવા માટે થાય છે. કલર 2 નો ઉપયોગ પર ક્લિક કરો અને પછી કલર પ્લેટમાંથી કલર પસંદ કરો. હવે કલર 2 પર હું જઈશ અને એમાંથી હું બ્લુ કલર લઈશ, અહીંથી હું શેપ લઈશ.
થયું મારું બેકગ્રાઉન્ડમાં પીળો કલર. ફરીથી એક વખત કલર 1 આપણે પેલા સેટ કરીએ બાય ડિફોલ્ટ જે હતું. એક જ મિનિટ. તે રીતે અહીંથી આપણે એક શેપ લઈ લઈએ અને એનો આપણે ઓરેન્જ કલર રાખી દઈએ. તો લાઈન મેં જે કરી તે કલર 1 ઉપર કરી અને એનો કલર કેવો થઈ ગયો? ઓરેન્જ કલર. મતલબ કે કલર 1 ની પ્લેટમાંથી મેં લીધેલો છે. હવે કલર 2 એમાંથી હું પર્પલ લઈશ અને હું એમાંથી સપોઝ કે ડાયમંડ લઈશ. કલર પર્પલ અને ડાયમંડ. હવે આની અંદર હું કલર કરીશ પર્પલ કલર. થાય છે. હવે જોજો, હવે હું પાછું રેડ કરીશ તો દરેક બેકગ્રાઉન્ડના કલર બદલશે, પણ આટલા જે મેં ચોરસ કલર કરેલો છે તે કલર બદલશે નહીં. હવે સપોઝ કે અહીંયા મારે કંઈક બીજો કલર કરવો છે, અહીંયા હું રેડ કરીશ. હવે સપોઝ કે બેકગ્રાઉન્ડમાં મારે પિંક કરવો છે તો અહીંયા પિંક કરી શકીશ અને આ જે ચોરસ છે મારે બ્લુ. તો તમે જ્યારે કલર 1 કરો છો તો તમે જે ફોરગ્રાઉન્ડનો કલર ચેન્જ કરી શકશો અને બેકગ્રાઉન્ડમાં તમારે કલર ચેન્જ કરવો હોય તો તમે કલર 2 ના પ્લેટમાંથી એક જ મિનિટ. તો કલર 2 ના પ્લેટમાંથી જઈ તમે કલરને ચેન્જ કરી શકો છો. એક જ મિનિટ બાળકો, હેંગ થઈ ગયું છે થોડુંક. થયો કલર ચેન્જ. તો આપણે શું જોયું કે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ, કે જ્યારે તમારે બેકગ્રાઉન્ડમાં કલર કરવું હોય ત્યારે આપણે કલર 2 લઈએ છીએ અને કોઈ પણ ચોરસ કે જેની અંદર આપણે કલર કરવા છે તો ત્યારે આપણે ફોરગ્રાઉન્ડ કલર લઈએ છીએ. કલર 1 શું છે? ફોરગ્રાઉન્ડ કલર. અને કલર 2 શું છે? બેકગ્રાઉન્ડ કલર. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. અને એક બીજી ખાસ વાત, કલર પ્લેટની અંદર આપણને ટોટલ 20 રંગ આપેલા હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે સપોઝ કે તમારે કલરના શેડમાં ફેરફાર કરવો છે. સપોઝ કે આ જે ગ્રીન કલર છે એના શેડમાં મારે ફેરફાર કરવો હોય તો અહીંથી હું એડિટ કલરમાં જઈશ અને અહીંથી હું ઘાટો ગ્રીન છે તેને આછો ઘાટો કરી શકીશ. અત્યારે મેં એકદમ ઘાટો કરી દીધો છે અહીંથી. ઓકે. તો તરત જ અહીંયા નવો કલર એડ થઈ ગયો. હવે સપોઝ કે અહીંથી રેડ કલર છે એમાં મારે આછો કરવો છે તો અહીંથી હું આછો કરી શકીશ. તો આ રીતે થઈ ગયો. સપોઝ કે અહીંથી પર્પલ કલર છે એને મારે આછો ઘાટો કરવો છે તો અહીંથી મેં આછો કર્યો, અહીંથી ઓકે, અહીંથી ઓકે. તો આછો પર્પલ થઈ ગયો. તો આજે આપણે શું ભણ્યા કે રંગકામ કેવી રીતે કરવું. તમે કાંઈ પણ ડ્રોઈંગ કરો છો એની અંદર તમારે રંગકામ કરવું છે તો રંગકામ કેવી રીતે કરવું તેના વિશે આજે આપણે સ્ટડી કર્યું છે. અહીંયા હું પેલા 4-5 પ્રકારના શેપ દોરી લઉં. હવે એની અંદર આપણે રંગકામ કેવી રીતે કરવું તે પાછો ડેમો જોઈ લઈએ. અહીંથી હું શું લઈશ? ફિલ વિથ કલર. જે કલર પૂરવો હોય તે કલર આપણે લેતું જવાનું. થઈ ગયું. અને બેકગ્રાઉન્ડમાં અને આનો કલર બી આપણે ચેન્જ કરી નાખીએ. અને બેકગ્રાઉન્ડમાં મારે કેવો કલર જોઈએ છે?
બ્લેક કલર, સોરી એક જ મિનિટ, બ્લેક કલર થઈ ગયો. અહીંયા બી કલર ચેન્જ થઈ ગયો છે, આપણે એને ફરીથી કલર કરી નાખીએ. એક જ મિનિટ હા બાળકો. એ હવે આપણને મળશે નહીં, આપણે ક્યાં એક્ઝેક્ટ દોર્યું હતું. એક જ મિનિટ. થઈ ગયું. હવે બેકગ્રાઉન્ડમાં આપણે કંઈક બીજો કલર કરી નાખીએ, જે ન કરેલો હોય એવો. થઈ ગયું. અલગ અલગ પ્રકારના ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર આપણે કર્યા. તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે વિડીયો જોશે, સમજશે. આજે આપણે શું ભણ્યા હતા? રંગકામ કેવી રીતે કરવું.